સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત એટીટ્યુડ ટેટસ ટ્યુટોરિયલની અંદર। તો આજે આપણે તમને તેની અંદર એક એટીટ્યુડનું ટેટસ બનાવતા શીખવાડીશું। તો ડેઈલી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડિયો બનાવશું। ડેઈલી નવા પ્રોજેક્ટને અપડેટ માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઘંટીનું આઇકન છે દબાવી ચેનલ સાથે જોડા દેજો। તમને રોજ નવા પ્રોજેક્ટનું નોટિફિકેશન તે મળી જશે। તો આજનો જે તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે વિડિયોને શેર કરજો। તો ચાલો આજનું જે આપણું ટેટસ છે તે તમને શીખવાડીએ। એવી રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનની અંદર જશો, જો તમારે ગૂગલમાં આવી જવાનું છે અને સર્ચ કરવાનું છે અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને આ સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01। ગૂગલમાં લખશો તો નીચે આવશે, આના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને આવશે। અહીંયા સર્ચનું જે આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0930 આટલું લખીને સર્ચના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું। તો નીચે તમને આ ટાઇટલ કોડ અને થંબનેલ દેખાઈ રહી છે, એના પર ક્લિક કરજો। ક્લિક કર્યા પછી તમારે આ રીતે ખુલીને આવશે। આને છે ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે। નીચે આવશો તો તમને આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે। તો નીચે તમને આગળ એક ઇનપુટનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરીને પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે અને અહીં તમારો પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ રીતે ખુલીને આવશે। આ એરો પર ક્લિક કરશો એટલે તમે આ રીતે આવશે। અહીંયા તમને જો ગ્રુપ લખેલું દેખાઈ રહ્યું છે, આવી રીતે તમે આ વિડીયોની અંદર આગળ આવશો તમને જો અલગ ગ્રુપ દેખાશે, બધા ગ્રુપની અંદર અલગ અલગ ઇમેજ છે। તો તમારે ખાલી અહીંયા ફોટો સેન્ડ કરવાનો છે। એના માટે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે। નીચે તમને એક એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે, એના પર ક્લિક કરી દેજો। ત્યાર પછી તમને પાછું આગળ એક ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી બીજી વાર પણ તમારે સેમ એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે, ઇમેજ ઉપર ક્લિક કરી દો। કલર અને ફિલ્મમાં જવાનું છે, ત્યાર પછી નીચે નંબર છે એ નંબર ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવો છે તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે। ત્યાર પછી બેક દબાવવાનું છે એટલે તમારે એક ગ્રુપની અંદર ફોટો એડ થઈ ગયો છે। ત્યાર પછી જે ઉપરની જે બે લાઇન છે તમે અહીંયા જોશો છે નાની થઈ ગઈ છે। તો તમારે ગ્રુપ એન્ડ સુધી આવવાનું છે અને આ બે લાઇન છે આને સિલેક્ટ કરી લેવાનું છે અને આ એરો પર ક્લિક કરી દેવાનું છે એટલે એન્ડ સુધી લંબાઈને આવે છે। ત્યાર પછી એકવાર બેક દબી દેવાનું છે। આપણે જે ગ્રુપ એડિટ કર્યું હતું ત્યાં આગળ છે આપણો ઇમેજ છે તે ત્યાં આગળ સેન્ડ થઈને આવ્યું છે। બાકી જે ઇફેક્ટ છે તે તમારે એડ કરવાની નથી, ખાલી ઇમેજ જ સેન્ડ કરવાનું છે એટલે તમારો વિડીયો બની જશે। આવી રીતે તમારે આગળ જે ગ્રુપ છે એની અંદર પણ એક ઇમેજ જોવા મળશે। તો સેમ આપણે જે રીતે આ ગ્રુપમાં કર્યું તે રીતે આની અંદર પણ તમારે ફોટો સેન્ડ કરી દેવાનો છે। આવી રીતે તમે 3 થી 4 ઇમેજ સેન્ડ કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। બાકી કોઈ પણ ઇફેક્ટ સેટ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દેશો એટલે વિડીયો સેવ થઈને આવશે।